આવી ગયા તમે? કેટલી વાર લાગી? કલાકનું કરીને ગયા હતા ને બપોર પાડી દીધા. બધું કામ મેં કરી નાખ્યું, પછી તમે હવે આવો સવો. હવે તો છે ને મારી મમ્મીને કહી દેવાનું છે કે અમારે બે બાયુના કામના ભાગ પાડી દો. મારથી હવે નથી થતા એટલા બધા કામ. તમારે ક્યાંક ને ક્યાંક રોજ ને રોજ જવાનું હોય અને બધું કામ મારે કરવું પડે. એટલે કામના ભાગ પાડી જાય ને એટલે કાંઈ માથાકૂટ નહીં. તમારું કામ તમારે જ્યાં જવું હોય ને જવાનું, પણ બધું તમારું કામ કરીને જવાનું. મારે જવું હોય ને તો હું બધું મારું કામ કરીને જાશ. બસ હવે મારાથી આ નહીં થાય. હવે મમ્મીને કહી દેવું છે, રસોઈ બની ગઈ છે, અમે બધાએ જમી લીધું છે, તમે જમી લો હવે. હા, રોજનું થયું મારે તો આ બધું. હે ભૂમિ, આવી ઝીણી ઝીણી વાતમાં એટલું બધું બોલવાનું હોય ખરી? આ ઝીણી ઝીણી વાત કહેવાય રીતેશ. આ એને રોજનું થયું, એને રોજ ક્યાંક ને ક્યાંક બહાર જવાનું, બધું કામ મારે કરવું પડે. એટલે આજ મેં કહી દીધું કે આ કામના ભાગ પાડી દઈએ ને એટલે પછી કાંઈ મારે માથાકૂટ જ નહીં. ભૂમિ, આજે ઈ બહાર ગઈ હતી એટલે તે કામ કરી નાખ્યું. કાલ તું બહાર જાય તો ઈ કામ કરી નાખશે. અને કામ કરે ક્યાં કાંઈ મોડા પડી જવાના છે? અને ઈ તારી કરતાં નાની છે, તે કદાચ વધારે કામ કરી નાખ્યું તો હું તકલીફ પડી ગઈ? તકલીફ તમારે નહીં, તકલીફ બધી મારે છે. ભૂમિ, હું તને એક વાત કહું, તું હા ભાઈ, જ્યારે તું તારા પપ્પાના ઘરે હતી ત્યાં તમે બે બહેનો હતી, તારા ભાગમાં તારી નાની બેન કરતાં વધારે કામ આવતું, તો તું ત્યાં કાંઈ બોલતી ખરી? નહીં, એ તો મારા કરતાં નાની હતી ને. એ તારી નાની બેન છે ને, એમ આ તારી નાની બેન જ છે. એ જો તને મોટી બેન તરીકે રાખતી હોય તો એ નાની બેન તરીકે ન રાખી શકે? તમે દેરાણી જેઠાણી શું કામ રાખો છો? બંને બહેનો બનીને રહે ને તો બંનેનો સંબંધ જળવાઈ રહે. તમારી વાત છે ને એકદમ સાચી છે. હમણાં છે ને હું એને જોઈને મનાવી લઉં. મેં તને કીધું, તને વાતનું ખોટું લાગી ગયું ને, પણ આજે છે ને સવારનો મારો મગજ તપી ગયેલો છે. કેટલું કામ હતું અને તું આવીને બધી દાસ તારી ઉપર નીકળી ગઈ. સોરી હો. ના, હવે એમાં હું ખોટું લાગવાનું. આમથી તો 1 કલાકનું કરીને ગઈ છે ને કેટલી બધી મારે વાર લાગી. અને આમ થઈ તમે ખીજાવાના તો ખરી જ ને, એટલી બધી વાર લાગી હોય તો એમાં મને શું ખોટું લાગે? તમે તો મારા મોટા બેન જેવા છો. દેરાણી જેઠાણી જો મન મેળથી રહે ને તો પરિવારમાં ક્યારેય ભાગલા નથી પડતા. ઘર હંમેશા આનંદથી મહેકતું રહે છે.